Azakhana, 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 Azakhana. खोजा रेडियो ना सांभळनाराओ અને खोजा ટીવી ના જોનારાઓ અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ હું મુશ્તબા તમારી ખિદમતમાં હાજર થયો છું અને જેવી રીતે થોડીક વાર મોર આપને અનાઉન્સ કરી નાખ્યા હતા કે આજે સ્પેશિયલ પ્રોગ્રામ છે આપણા મુલિયાની સાહેબા ડૉક્ટર નીલમ વકીલ સાહેબા સાથે અને જે ગઈકાલે અલ્હમ્દુલિલ્લાહ ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ હતો અને મને પણ ઘણા બધા પોઝિટિવ ફીડબેક મળ્યા જેથી કરીને હું તમારું બધાયનું શુક્રગુજાર છું અને અહેસાનમંદ છું કે તમે તમારા વિચારો જે છે મને મારા સાથે શેર કર્યા ખુદા તમને એનું અજરે અઝીમ ઇનાયત ફરમાવે અને તૌફીકાતમાં વધારો કરે તો આજનું પ્રોગ્રામ અમે ગઈકાલથી કન્ટિન્યુ થશું ગઈકાલે આપણું ખાસ એના ઉપર ડિસ્કશન હતું અલ્હમ્દુલિલ્લાહ કે જે આપણા મુલિયાની સાહેબા જે છે એની બારામાં કારણ કે એ પોતે પણ હોમિયોપેથિકના ડૉક્ટર છે માશાલ્લાહ જેવી રીતના આપણે એમનું ઇન્ટ્રોડક્શન તમારે સામે ગઈકાલે કરી ચૂક્યા હતા અને ફરીથી આપણે રિપોર્ટ કરું છું અલ્હમ્દુલિલ્લાહ અને એ ઘણી જગ્યામાં પણ અલ્હમ્દુલિલ્લાહ ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાની ખિદમતો પણ આપે છે અને ખાસ કરીને ત્યાં એમની પોતાની ક્લિનિક પણ છે કે જે મરીઝોનો ઇલાજ પણ થતું જાય છે ઇન્શાઅલ્લાહ તાલા વધારે વિગતવાર તો આપણે પોતાની મુબારક ઝબાનથી આપણે સાંભળશું ઇન્શાઅલ્લાહ તાલા તો સૌથી પહેલાં તો હું ખાસ કરીને મુલાની સાહેબાને આ પ્રોગ્રામમાં સ્વાગત કહું છું વેલકમ કહું છું અને ખુશ આમદીદ કહું છું અને શુક્રિયા અદા કરું છું કે થેન્ક યુ વેરી મચ કે તમે ફરીથી અમારી આ ઇન્વિટેશનને આમંત્રણને તમે કબૂલ કર્યા થેન્ક યુ મને બોલાવવા માટે આ મોકો આપવા માટે ખુદા સલામત રાખે તો મેની સાહેબા ગઈકાલે અલ્હમ્દુલિલ્લાહ અમે જ્યારે આપણું ખાસ ડિસ્કશનનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત કર્યો તો મને એકદમ મોમિનીન અને મોમિનાતનું પણ મને ફીડબેક મળ્યું પોઝિટિવ ફીડબેક મળ્યું કે જે મને ખબર હતું કે તમારા સાથે હું શેર કરું આપણા ઓડિયન્સને એકદમ મજા પડી ને ઘણી બધી જાણકારી હાસિલ થઈ ને એક તો મને ખાસ મેસેજ પણ હતો કે એ કોઈ દિવસ નથી સાંભળ્યા હતા કે આંસુઓના પણ કંઈ ક્વોલિટીઝ હોય છે એનું ટેસ્ટ હોય છે ખારા મીઠા તો એ ગઈકાલે એક ખાસ નવું મેસેજ મળ્યું ને અલ્હમ્દુલિલ્લાહ આપણે ઇન્શાઅલ્લાહ તાલા એને કન્ટિન્યુ કરશું તો મુનિયા સાહેબ ગઈકાલે જેવી રીતના તમે વાત કર્યા અને આપણી વાત અધૂરી રહી ગઈ કારણ કે ટાઈમિંગ એટલું આપણું ઓછું હતું આપણે ન કન્ટિન્યુ કરી શક્યા તો ગઈકાલના આ પ્રોગ્રામમાં આપણે કીધા કે આંસુ જાણે ઇમોશનલ થઈ જાય છે અને તો આપણે પોતે વિચાર કરે કે એ તો એક વર્લ્ડલી દુનિયાના ફાયદાઓ હતા કે ડિપ્રેશન ઓછું થઈ જાય છે અને ઇન્સાનને જે કેન્સરની પણ ગઈકાલે તમે વાત કર્યા કે ડિપ્રેશન કેન્સરનું ઇલાજ પણ એની અંદર જ આપણે મળી જાય છે પણ તમે એક લિંક કર્યા હતા જે મને યાદ છે કે ગિરિયે ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ પણ આપણે એનામાં આપણે આંસુ બહાવે છે તો એના પણ કેટલું ફાયદો થાય છે કારણ કે એક જાતનું કનેક્શન આપણે ત્યાંથી કરીએ છીએ તો આજે મને ખપતું હતું કે તમે જરાક વધારે એલોબ્રેટ કરો કે જેથી કરીને આપણે ખબર પડે કે ગિરિયે ઇમામ હુસૈન ઉપર આંસુ બહાવવામાં શું શું ફાયદાઓ થાય છે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર रहमानिर रहीम આપણે કુરાન મજીદમાં જોઈએ કે પરવરદિગાર આલમ સૂર્ય હામિમ દુખાન આયત નંબર 29માં ફરમાવે છે કે આસમાન અને જમીન નથી રડી રહ્યા એની હલાકત ઉપર એટલે આપણે વિચાર કરીએ અગર કુરાન મજીદની આયત ઉપર કે આપણે એક નોર્મલ ઇન્સાન ક્યારે એમ નહીં કહેશે કે આ દરવાજો રડી રહ્યો છે કે આ બારી છે એ નથી રડતી આ ટેબલ નથી રડતું કેમ કે એ કોઈ સેન્સ નથી રાખતું પણ જ્યારે પરવરદિગાર આલમ કહે છે કે આસમાન નથી રડ્યું અને જમીન નથી રડી કે આ ઇન્સ્ટન્સ જ્યારે ખુદાબંદ આલમ કુરાનમાં ફિરૌનનો હલાકતનો જિક્ર કરે છે તો કહે કે આસમાન અને જમીન નથી રડ્યું તો ડેફિનેટલી કોઈ તો એવી શખ્સિયત છે કે જેની શહાદત ઉપર આસમાને પણ ગિરિયા કર્યો છે જમીને પણ ગિરિયા કર્યો સુબહાનલ્લાહ તો આ લફ્ઝે બુકા આ રડવું આ ટીયર્સ એ કુરાન મજીદથી સાબિત થાય છે કે
જે શખ્સિયત કે જેના ઉપર આસમાન ગિર્યા કરે, કે જેવી રીતે ઇમામ અલી રઝા અલૈહિ સલાતો વસલામ ફરમાવે છે કે મારા જદ હુસૈન ઈ છે કે જેની મુસીબત ઉપર આસમાન બી 40 દિવસ સુધી રડ્યું છે, જમીન પણ રડી છે. તો કાયનાતની હર મખલૂક એનો માતમ કરે છે. આપણે જેમ કે રબ્બુલ આલમીન, અને અમુક તફસીરોમાં છે કે ખુદાએ 10,000 આલમ બનાવ્યા છે, 10,000 યુનિવર્સ બનાવ્યા. તો ઇમામ ફરમાવે છે કે ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામ ઈ મઝલૂમ છે કે જેની ગુરબત ઉપર હર આલમની હર મખલૂક રોવે છે. તો આ તો આપણા માટે એક ફખ્રની વાત કહેવાય કે ખુદાએ આપણને આઝાદારી જેવી નેમત અતા કરી છે. સુબહાનલ્લાહ, બેશક. આપણે પણ ઇન્શાલ્લાહ ઈ સવાબમાં આપણે શામિલ થઈએ અગર ઇમામી આંસુઓને કબૂલ કરી લે. ડેફિનેટલી, માશાઅલ્લાહ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એકદમ પાયદાર વાત હતી કે આસમાન પણ ગિર્યા કરે છે, અને ખરેખર એ તારીખમાં પણ છે કે કાયનાતના ઝર્રા ઝર્રા પણ તે દિવસે રોયા છે. ને એ જ મારી લાસ્ટ અઠવાડિયા જ્યારે હું ઇંગ્લેન્ડમાં હતો તો ડૉક્ટર તાલિબ વારસી સાહેબ સાથે મારી મુલાકાત થઈ. તો એ એક બુકનો હવાલો આપ્યા કે ત્યાં બ્રિટનમાં તમે પણ એ ચીજથી વધારે રિસર્ચ કર્યા હતો કે બહુ અગાઉ જમાનાની અંદર, સેન્ચુરીઝ પહેલાં, હર ચીજ લાલ થઈ ગઈ હતી જાણે આશુરાનો દિવસ હતો. અને એ ખાસ કરીને ત્યાંની ગવર્મેન્ટ પણ એ કીધા કે અત્યાર સુધી કે સવારના બ્રેકફાસ્ટ કરતા હતા તો તે દિવસ કેટલો અસર હતો કે એ બ્રેડ, અને આપણે કે બ્રેડ બટર પણ જે છે લાલ. તમે પણ એ વખતે કદાચ તમારી ધ્યાનમાં રિસર્ચમાં હશે. જી. તો આપણે, તમારી વાત એકદમ સાચી છે કે કાયનાતના ઝર્રા ઝર્રા જે છે એ ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહની ફરિયાદ કરે છે. જી. તો આપણે જોઈએ કે એનું અજર રૂહાની હવાલેથી અને બાતિન હવાલેથી એનું શું આપણે ઇફેક્ટ થાય છે આજની 21મી સદીને મદ્દેનજર રાખી કરીને. કારણ કે ગિરિયા જે તમે વાત કર્યા કે એમાં આપણે સ્પિરિચ્યુઅલનું અસર કેવી રીતે પ્રભાવિત થાય છે જેને ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાની ગિરિયા ઉપર? ગિરિયા ઇમામ હુસૈન અલૈહિ સલામ ઉપર તો બહુ જ સવાબ છે. અગર આપણે અલગ અલગ રિવાયત, અલગ અલગ અહાદીસમાં મુતાલિયો કરીએ તો છઠ્ઠા ઇમામથી એક બહુ જ તફસીલથી રિવાયત છે કે ઇમામ જાફર સાદિક અલૈહિ સલામે એક એક સ્ટેપ બતાવ્યા છે. અગર આપણે સિર્ફ સવાબની વાત કરીએ પહેલાં કે ઇમામે એમના સહાબીને એક એક સ્ટેપ બતાવ્યા છે કે અગર એક ઇન્સાન કે જેનું સિર્ફ દિલ ગિરિયા કરે, એટલે હજી આંખમાં આંસુ નથી આવ્યા પણ એનું દિલ ગમગીન થઈ જાય છે, તો ઇમામ કે આ શખ્સની હર સાંસ ઉપર તસ્બીહનો સવાબ. સુબહાનલ્લાહ. કે જેને અમારા જદની મઝલૂમિયતને યાદ કરી. પછી ઇમામ કે અગર એક ઇન્સાન રોવાની કોશિશ કરી રહ્યો છે, હજી એની આંખમાં જસ્ટ આંસુ આવી રહ્યા છે, આવ્યા નથી, આવી રહ્યા છે, તો ઇમામ કે ઈ આંસુ એની આંખમાં આવે યા આંખની બહાર પડે ઈ પેલા ખુદાવંદે આલમની ખાસ નજરે કરમ એના ઉપર થઈ જાય. પછી મૌલા કહે કે આગળ ઇમામ ફરમાવે છે કે ઇમામ ફરમાવે કે જ્યારે અગર એક ઇન્સાનની આંખમાં ઇમામ હુસૈન અલૈહિ સલામને યાદ કરીને એક કતરો, જસ્ટ 1 ડ્રોપ, અગર એક માખીના પંખની બરાબર પણ આંસુ આવી ગયું તો ઇમામ કહે કે ખુદા એના તમામ ગુનાહ, ચાહે કબીરા હોય ચાહે સગીરા હોય. અને બીજી રિવાયતમાં છે કે આપણે જોઈએ કે આ દરિયાના ફીણ કરતા બી વધારે એના ગુનાહ હશે તો બી ખુદા સિર્ફ એક કતરાએ અશ્કની બદલામાં એને માફ કરી આપશે. પછી ઇમામ આગળ કહે છે કે સાંભળો, જ્યારે અગર તમે આટલું રડી લ્યો કે ઈ આંસુ તમારા રૂખસારો ઉપર આવી જાય તો જહન્નમની આગ હરામ થઈ જાય. સુબહાનલ્લાહ. એના ઉપર જન્નત કમથી કમ એટલે મિનિમમ અજર ઇમામ ફરમાવે છે કે જન્નત છે. તો આપણે વિચારવું રહ્યું કે અગર મિનિમમ અજરો સવાબ જન્નત છે તો મેક્સિમમ શું હશે? સુબહાનલ્લાહ. આ એક તો આપણે સવાબના એંગલથી જોઈએ કે આપણને કેટલો સવાબ મળી રહ્યો છે. બેશક, ટ્રુ. બીજું આપણે વિચારીએ કે આપણને ફાયદો કેટલો થઈ રહ્યો છે. એક તો જે આપણે કાલ ડિસ્કસ કર્યું કે બીમારી બધી દૂર થાય છે. ઘણી બધી બીમારી છે કે કાલ શાયદ મેં આ પોઈન્ટ લીધો યા ભૂલી ગઈ કે જ્યારે આપણી આંખમાં આંસુ આવે તો એ ટીયર્સની અંદર એક કોન્સ્ટિટ્યુએન્ટ, એક કમ્પોઝિશન છે, એનું નામ છે લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ એન્ટીબેક્ટેરિયલ છે. તો જ્યારે આંખમાંથી બહાર આવે છે આ પાણી વડે તો એની અંદર આપણી આંખોની કેટલી બીમારી, આપણા પૂરા ઓરલ ટ્રેકની કેટલી જે આપણે કહે ને યર્સ, નોઝ, થ્રોટ, અને જે આંખથી જે નાકથી જે કનેક્શન થઈ રહ્યું છે આઈઝ અને નોઝનું, એના અંદરની કેટલી બીમારીઓ દૂર કરે છે લાઇસોઝાઇમ.
તો પછી આપણે એવા લોકોને પૂછવું રહ્યું કે આપણે અમારે એવા પેશન્ટ્સ આવે અમારી પાસે જી કે જેમની આંખ સુકાઈ ગઈ હોય હા કે અમે રડી નથી શકતા, તો આપણે જોઈએ તો આપણને એમ થાય કે અલ્લાહ તારી શું કુદરત છે કે માશાઅલ્લાહ લોકો કહે છે કે અમે સુબહાનઅલ્લાહ. રડી નથી શકતા, અમારી આંખો સુકાઈ ગઈ છે, તો આ એક કતરાય અશ્ક પણ તારા તરફથી કેવી નહેમત છે. બેશક બેશક તો યકીનન આપણે એમ અલ્હમ્દુલિલ્લાહ. વિચારવું જોઈએ. આપણે કુરાને મજીદથી બી આપણે જોઈએ કે આપણે એમ થાય કે આ લોકો અમુક લોકો એમ કહે આ વેસ્ટર્ન વર્લ્ડ આ મોડર્ન વર્લ્ડ એમ કહે કે રોવું વીકનેસ છે, જી, રોવું કમજોરી તમને છે. કમજોરી કરી બિલકુલ. નાખે છે. બટ કુરાને મજીદમાં ફરી આપણે જોઈએ ચેપ્ટર નંબર 53 સૂરે નજમ માશાઅલ્લાહ. આયત નંબર 43 કે પરવરદિગાર આલમ કહે છે કે ઈ તમારો રબ છે કે જે હસાવે બી છે અને રોવરાવે બી છે, આહાહા, અને ઈ છે કે જે સુબહાનઅલ્લાહ. મોત બી ખલ્ક કર્યું છે અને જિંદગી બી ખલ્ક હલ કર્યું છે. કર્યું છે જી તો આપણે વીકનેસ નથી બલકે એક નેમત છે કે અલ્લાહ કહે કે હું છું જે તને રોવાનો પાવર આપ્યો છે. સુબહાનઅલ્લાહ આ પણ સુબહાનઅલ્લાહ. એવી એક નેમત છે કે આપણે શુક્ર કરીએ ખુદાનો કે તું ખુદા અમને અમારી આંખીઓને એ દોલત આપ્યો છે કે આના વડે અમે અમારી ફિઝિકલ પ્રોબ્લેમ્સથી પણ છુટકારો પાઈએ છીએ, અમારી સ્પિરિચ્યુઆલિટીને પણ અમે એને બલંદી ઉપર લઈ જઈએ બલંદી છીએ ઉપર લઈ ઇન્શાઅલ્લાહ. જાય છે ને બિલકુલ અલ્હમ્દુલિલ્લાહ જે તમે વાત કરી રહ્યા કે એ આપણે સ્પિરિચ્યુઆલિટી ઉપર ને ઇમામ હુસૈનનો ગમ એવું છે કે રોઝે આશુરા પોતે આપણે કહીએ કે દુશ્મન પોતે રોયા છે. જી જી દુશ્મન જે હતા કે આપણે કે જનાબે અલી અસગર ની શહાદતની વાત થાય છે, તો એ એક વાકઈ કરબલા એક ખરેખર એક દર્શની પણ જગ્યા છે અને દર્દની પણ જગ્યા છે. જી તો આજે આપણે આઝાદારી કરીએ છીએ જી તો એ આપણે જે આપણો મકસદે ઇમામ હુસૈન આપણે હર ઘર સુધી પહોંચાડવાનું છે. સુબહાનઅલ્લાહ. આપણે દુનિયામાં કેમ કે ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામે સિર્ફ ઇસ્લામ નથી બચાવ્યું, ઇન્સાનિયત બચાવી છે. ટ્રુ ટ્રુ તો આ ઇન્સાનિયત તો હક બને છે કે હર ઇન્સાન ઈ જાણે કે ઇમામ હુસૈને શું કુરબાની આપી. બેશક તો આ આઝાદારી, આ ગિરિયા, આ બુકા, આ એક ઝરિયો છે કે આપણે દુનિયાને પૈગામે ઇમામ હુસૈન પહોંચાડીએ. બેશક. જેમ કે હું વિચારી કાલે કે આપણે એક નાના બાળકને જોઈએ, જી લેંગ્વેજ બચ્ચાઓની એક નાના ન્યૂ મૌલૂદની લેંગ્વેજ ગિરિયા છે. બેશક એને કાંઈ બેશક. જરૂર હશે તો એ રોશે. રોશે, કેમ જી. કે એ બી એક અલ્લાહની કુદરત છે કે એ બચ્ચું રોશે તો એના વાલિદૈનને એના રિશ્તેદારોને ખબર પડશે કે આને કાંઈ જરૂર છે. એ એની લેંગ્વેજ છે. True. પણ આપણે આજે જોઈએ કે જ્યારે કોઈ રોવે છે એ પોઈન્ટ છે કે દેટ પર્સન વોન્ટ્સ અટેન્શન. ટ્રુ જે બચ્ચું રોવે છે તો બધાય ઘરના યા આપણે જો મજલિસમાં આપણે બેઠા હોય અને કોઈ જી. બચ્ચું રોવા માંડે તો બધાનું અટેન્શન એ તરફ જાય કે આ બચ્ચાને શું થતું હશે, આને હા. શું ખપતું હશે, એટલે આપણું ધ્યાન એના તરફ ધ્યાન છે. એના તરફ જાય. તો આજે મોહરમનો ચાંદ થાય છે અને આહા. આપણે જ્યારે ગિરિયા કરે છે તો ઓલ ઓવર ધ વર્લ્ડ પૂરી સોશિયલ મીડિયા આપણા ઉપર નજર કરે છે કે આ લોકો શા માટે આટલું રડે છે. ના આજે કોઈ એવો હાદસો થયો, ના આ વર્ષમાં કોઈ એવો હાદસો થયો. સુબહાનઅલ્લાહ, એટલે આ એક સુબહાનઅલ્લાહ. મોજિઝાથી કમ નથી કે બેશક. જે 1400 વર્ષ પહેલા જે શહાદત થઈ, તો આ આજે આપણે જોઈએ ને અલ્લાહ ના કરે કે અગર એક માનો જવાન ઇંતકાલ કરી જાય જી. તો ઈ માં 10 વર્ષ રોશે. જી પણ 11મા વર્ષે ઈ દિવસ આવશે તો એક દિવસ ગિરિયા કરશે, આખો મહિનો નહીં રડે. બેશક પણ આ 1400 વર્ષ થઈ ગયા, આપણે ના ઇમામને જોયા છે, ના આપણે કરબલામાં મોજૂદ હતા, એ છતાં નામે હુસૈનમાં આટલી હરારત છે કે આપણી આહા. આંખમાં અશ્ક આવી જાય છે. બેશક અને જ્યારે બેશક આપણે રોએ સુબહાનઅલ્લાહ. તો દુનિયાની નજર આવે છે આ તમે True. શા માટે રોવો છો, હસન. તમે કોના ઉપર રોવો છો. અને પછી અમે યુઝ્યુઅલી અમે ઇન્ડિયામાં જ્યારે અમને કોઈ પૂછે ને જી, જી, કે જી. તમે કોના ઉપર ગિરિયા કરો છો, તો આપણે શહાદતે જનાબે અલી અસગર પેશ કરીએ. આહાહા. અને ઈ પોઈન્ટ છે કે જે ખબર પડે કે ના ઈ ગલત છે. હિસ્ટોરિયન્સ જે કહે કે હુસૈન હુકુમત માટે ઉઠ્યા હતા, અલ્લાહુ હુસૈન અકબર. ઇક્તદાર માટે નથી ઉઠ્યા, હુસૈન કાંઈક એવો તો હતું કે જે પોતાના 6 મહિનાના બાળકને પણ કુરબાન કરી નાખ્યું. ટ્રુ તો ટ્રુ આ આંસુ છે સુબહાનઅલ્લાહ. જે પૈગામે ઇમામે હુસૈન હર ઘર સુધી પહોંચાડે છે ઇન્શાઅલ્લાહ. બેશક ડેફિનેટલી. અને આપણે જોઈએ છીએ માશાઅલ્લાહ તાઆલા કે ખાસ કરીને હિન્દુ ઇન્ડિયાની અંદર પણ આપણા શિયા આપણા એશિયન તો એક અલગ વાત છે, ખોજા જે શિયા છે, જી. પણ હિન્દુ બી પોતે એટલા નવાખાં છે. હું જી, જોયો છું એની બારામાં તમે કોઈ દિવસ તમે મહેસૂસ કર્યા છો કે એ લોકો પોતે એટલું રોએ છે માશાઅલ્લાહ. જી અમે જોયા છે કે કેટલી વખત કે આપણે જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામનું જુલુસ જતું હોય જી તો કેટલા મેં પોતે જોયેલા છે કે કેટલા એવા
હિન્દુ અમારા બહેનો હોય છે કે જે પોતાના નાના નાના બચ્ચાઓને લઈને આવે છે અને અલમ મુબારકનો સાયો કરે છે. એના બચ્ચાઓને શીખવાડે કે આમ હાથ જોડી ને તમે અહીંયા તમે તમારી પ્રાર્થના કરો, તમારી દુઆ કરો. અને એવા પણ અમે જોયા છે કે જ્યારે વિલાદત આવે છે તો પણ અમારા એવા કેટલા હિન્દુ ભાઈ હોય છે કે જે અશઆર પડે છે, કસીદા પોતે લખે છે અને પડે છે. અને કેટલા એવા પણ હોય છે કે જે માતમ કરે છે. એટલે ઇમામ હુસૈન, મેં હમણાં કીધું ને કે ઇમામ હુસૈન અલૈહિ સલામે ઇન્સાનિયતનો એવો પેગામ આપ્યો છે કે આપણે નજરે જોઈએ કે લોકો લા ઇલાહા ઇલ્લલ્લાહ નથી માનતા, મોહમ્મદ રસૂલુલ્લાહ નથી માનતા, પણ હુસૈનને માને છે. શું તો ઇમામ હુસૈન કરી ગયા, આપણે વિચારવું ખપે કે આ કઈ કુરબાની હતી, આ શું ઇમામે કર્યું છે, ઇમામે કેવી તો બંદગી કરી છે ખુદાની કે આજે જબાન અગર વિચાર કરે, લોકો અગર વિચાર કરે તો કે હુસૈનિયત જિંદાબાદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. માશાઅલ્લાહ, બહુ જ ફાઇન રીતે અને તમે એને એક્સપ્લેન કર્યા. તમારો ઘણો ઘણો આભાર. આપણે એક નાનકડો બ્રેક લઈ લે, પણ એનાથી બ્રેકથી મોર તમે કંઈ મેસેજ કે કંઈ એવી વાત તમે કેવી છે કે જેથી કરીને આપણે કન્ટિન્યુટીમાં આપણે હેલ્પ થાય? હું મારા નાઝરીનને એ જ મેસેજ આપીશ કે ફરશે અઝા બિછાવો, એનો બહુ સવાબ છે, પણ ફરશે અઝાના દરવાજા ખુલ્લા રાખો. સિર્ફ એમ ના રાખો કે અમે આવીએ ને અમે આઝાદારી કરીએ, કેમ કે મઝલૂમના ગિરિયા ઉપર બધાને હક છે. જે ઇમામ હુસૈન અલૈહિ સલામથી શફકત રાખે છે, અફેક્શન રાખે છે, ચાહે ક્રિશ્ચન હોય, ચાહે હિન્દુ હોય, ચાહે નોન મુસ્લિમ હોય, તમારા ફર્શના દરવાજા ખુલ્લા રાખો અને ઇન્વાઇટ કરો કે તમે ગમે હુસૈનમાં અમારી સાથે શરીક થઈ શકો ઇન્શાઅલ્લાહ. ahsant. તો મારા નાઝરીન અને મારા સામઈન જેટલા ખોજા રેડિયોના સાંભળનારાઓ છે અને ખોજા ટીવીના જોનારાઓ છે, માશાઅલ્લાહ તાલા, તો અત્યારે આપણે નોટિસ કર્યા અને ઘણા બધા ફાયદાઓ આપણે જોયા. ઇન્શાઅલ્લાહ તાલા આપણે થોડીક વાર બાદ ફરીથી મુલાકાત કરશું. અને કોન્ક્લુઝન બહુ જ ફાઇન હતું કે આઝાદારીના બારણા જે છે, આઝાદારીના દરવાજા જે છે, આપણે ઓપન રાખવું જોઈએ કે બધાય આવે. અને એ એક એવું સમંદર છે કે જે બહેરે હુસૈનના નામથી મશહૂર છે કે એના કોઈ પણ આવી ને પોતાની ઇલ્મની પ્યાસ જે છે બુજાવી શકે છે, કોઈને પણ આપણે તશના ન મૂકે. તો ઇન્શાઅલ્લાહ તાલા ફરીથી આપણે એક નાનકડો બ્રેક લઈએ છીએ અને એક આપણે ખાસ નવો સાંભળશું ઇન્શાઅલ્લાહ તાલા. ત્યારબાદ ફરીથી અમે તમારી મુલાકાત કરવાનું શરફ હાસિલ કરીશું. જઝાક